અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો સામે આવેલી હોટલ રોયલ ઇનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે। પોલીસે હોટલના ભાગીદાર સહિત 8 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મેનેજર સહિત 4 આરોપીઓ ફરાર છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના મુજબ એલસીબીના પીઆઈ એમપી વાડા અને પીએસઆઈ આરકે ટોકરાણીની ટીમને બાતમી મળી હતી કે હોટલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં જુગારધામ ચાલી રહ્યું છે। હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 30,000 રોકડ, 6 મોબાઈલ ફોન અને એક બાઇક મળી કુલ રૂપિયા 80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં લતીફ અબ્બાસ મલિક, અઝીમ અયુબ બક્કસ, નઈમ ઇસ્લામ મદર ફરિયા, મોહમ્મદ ઝેદ, મોહમ્મદ વોરા પટેલ, આસિફ કમરુદ્દીન દીવાન, આસિફ ઉસ્માન મલિક, ઝાકિર અબ્બાસ વોરા પટેલ અને સદીક રાજા મલિકનો સમાવેશ થાય છે। પોલીસે હોટલના મેનેજર સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે।